સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સ્ટેમ સેલ બિલ્ડિંગમાં બીજા માળે F1 વોર્ડમાં લેબર રૂમમાં દર્દીના બાથરૂમમાંથી રવિવારે સવારે 6 મહિનાનું ત્યજી દેવાયેલું ભ્રૂણ મળી આવ્યું હતું. કોઈ કર્મચારીની નજર પડતા તેણે તબીબને જાણ કરી હતી, જેથી તબીબે વોર્ડમાં દાખલ ગર્ભવતી મહિલાઓ પૈકી કોઈને ગર્ભપાત થયો છે કે કેમ તે બાબતે તપાસ શરૂ કરી છે. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં સ્ટેમ સેલ બિલ્ડિંગમાં બીજા માળે F1 વોર્ડમાં લેબર રૂમમાં દર્દીના બાથરૂમમાંથી રવિવારે 6 મહિનાનું ત્યજી દેવાયેલું ભ્રૂણ મળી આવ્યું હતું. કોઈક કર્મચારીની નજર પડતા તેણે તબીબને જાણ કરી, જેથી તબીબે વોર્ડમાં દાખલ ગર્ભવતી મહિલાઓ પૈકી કોઈને ગર્ભપાત થયો હતો તો કે કેમ તે બાબતે તપાસ હાથ ધરી છે. જોકે આ ભ્રૂણ વોર્ડમાં દાખલ દર્દીઓમાંથી કોઈનું ન હોવાનું જણાતા આખરે તબીબે પોલીસને જાણ કરી અને કોઈક અજાણી મહિલા દ્વારા સ્ટેમ સેલ બિલ્ડિંગના લેબર રૂમના બાથરૂમમાં ભ્રૂણ ત્યજી દેવાયું હોવાની જાણ થતા ખટોદરા પોલીસ દ્વારા હોસ્પિટલ દોડી આવવામાં આવીને તપાસ શરૂ કરાઈ હતી. પોલીસે વોર્ડના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.